હેલો મિત્રો, રામ રામ ને જય માતાજી ને સવારનો 7 વાગ્યાનો બ્લોગ ચાલુ કર્યો આપણે ને આપણે અત્યારે જવાનું છે ગુણોજ માતાજીના મઢે ને ત્યાં થોડુંક કામ હતું એટલે જવું પડે એમ છે. અમને કારાતાનો 2-3 દીનો ફોન આવે પણ આડાવરું કામને લીધે નહોતું પુગાણું. આજે આપણે જવાનું છે. હું રાજુભાઈ બે છે. ઠેલો ભરી દીધો. રાજુભાઈ થઈ ગયા એકદમ કમ્પ્લીટ. જ્યાં ઠેલો ભરી દીધો. મશીન થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને જવાનું થાય રાજુભાઈને મારે ગણો છે કા. તમે લાઈક ન કરી હોય તો ફટોફટ કરી નાખો લાઈક ને હું તમને કરાવું કારાતાના ને નાઠાટાના દર્શન. ચાલો તો ત્યાં જઈને મળ્યા. રોડના સીન લેતા જઈએ થોડા ને બ્લોગ બતાડતો જાઉં. ત્યાં લગનમાં તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો ફટોફટ. રાજુભાઈ ઘણો જો આ મઠ છે માતાજીનો બતાડજો બરાબર. તો પૂજા પાઠમાં હે પરવારી જાય એટલે આપણે માર્બલ લગાડવાનું છે. બાકી તો આ કશે તુશે છે એ આપણે ગાય ગા વાટા કરી દઈએ પછી આ પાણી નાખવું હોય ને હમણાં આપણે નાથાદાન દર્શન કરવા જવા. હું તમને બધે નાથાદાન કરાવું. તો હે ને માલ લઈ આવ્યા એકદમ કમ્પ્લીટ. ઉપલેટા જઈ આવ્યા અને માલ લઈને આવી ગયા. બતાડું જો આગળ હા નહીં મળે બરાબર. હે ને ભાઈ રજવાડી ગેંડીને આવી ગઈ અહીંયા જો કમ્પ્લીટ છે. તો રાજુભાઈ બતાવો તો ખોલ નાખવાનું કઈ કા રજવાડી ગેંડી હા હા ગેંડી આપણે એમ કારો તો બે ગયા હતા ને આપણે લઈએ. અનબોક્સિંગ આપણે કરી નાખીએ. આવો આવો સાહેબ આવો આવો હેઠ આવો. આપણી ગેંડી બોટા આવજો પછી પાછા. થઈ ગયો હોય તો પતી ગયો હોય તો પતી ગયો હોય તો ત્યાં આવજો તા અહીંયા ત્યાં પતી ગયો તો અહીંયા આવજો. એટલે ધાર્મિક હતા આપણે કારાતા હતા ક્યાં ગયા કામ ખબર ને આજ તો મરાઈ ગઈ. ગયા હતા ડુમિયાની ગયા હતા બે લેવા. હવે આ ગેટી બેટી લઈ ગઈ ને આગળ જબરજસ્ત આગળ કરી નાખીએ. કઈ રીતના બેહાડવાની છે ભણે સીધી મૂકી દેવાને હવે મૂકી દેવાને હોય સીધી. કેમ મૂકી દેવાની? નાડું ફિટ કરે હે નાડું ફિટ કરે નોટ ફિટ નાળ ફિટ કરે મૂકી દેવાને. એમ કેમ નોટ ફિટ કરીને નાખી દેવાની? તો કેવી રીતના હે એ જગ્યા આપ્યો હોય ને તમને સામાન કોઈ નથી આપ્યું. આમાં કેમ મારે બેહાડવું? આમને રાખવું કે કામ હવે છે ને વિડીયો બંધ કર ઘડીક વાર પછી આગળ માંડીએ ને તો અહીં કહીશ. હા
મૂકતો નહીં મને કોઈ ગીરી છે ને સબ્જી બાજુમાંથી ન રાખો હોલ પડી જાય ને ફોન નહીં કરીને લઈને જાય અને 20 તારીખનું નામ હતું ને કન્યાને શું મોરકણા જીવે છે ભૂલાય નહીં બરાબર બિસ્કિટ ચા પી ગયો આ હતા આપણા નાથાતાના દર્શન કરી લીધા ને પૂગી આવ્યા આપણે બગડાટી બોલાવતા આપણે વનાણાના બ્રિજ ઉપર ઉભ્યા બાયડ્યા ને નાથાતાના દર્શન મેં તમને સવારે કીધું હતું કે થઈ જાય તો માતાજી ઉપર વિશ્વાસ હતો ને થઈ ગયો ને બીજી એક વસ્તુ મારે એ કહેવી કે પ્રસાદીમાં બધાય ચોકલેટો જો આપ્યું અમને નાથાતે બરાબર આ ચોકલેટો આપ્યું ને સાથે સાથે અમને 100 રૂપિયા પ્રસાદી તરીકે આપ્યા બધાને આપતા જ હોય એવું કંઈ નથી કે મને એકને જ આપ્યા એટલે બધાને આપ્યા એટલે મેં એમ માન્યું કે નાથે મને 100 રૂપિયા આપ્યા એટલે ભગવાન આપણે જ્યાં ધૂપ દીવા કરતા હે ને ત્યાં મેળ દો હું એટલે આપણે આવી નવી પ્રગતિ કરે ને બાકી તો તમે બધાએ વાતો કરતા હોય નાથાતા સિવાય ક્યાં ભવાતે મને દીધા ને એ કોમેન્ટમાં લખજો કે મને આ ભવાતે બાસ્કું ભરાઈને રૂપિયા આપ્યા હતા કે પ્રસાદી આપી હતી તો હું માની લઈ કે ના એ ભવાતા ખરેખર હે બાકી તો અત્યારે તો આપણે હે ને નાથાતા ભગવાન કહેતો એ હે ને માતાજી કહેતો એ હે આપણે તો એના બાતે બહુ લાગણી છે એટલે મને વિશ્વાસ છે ને બહુ એકદમ કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ ને મારે પણ થઈ ગયું બાકી આ બધાય મનમાં ગમ હોય ને બધા કાઢી નાખજો કે અમે આમ હે ને હું હે ને ઓલા આમ હે ને ફરીનું આમ હે ને ઢીકણું આમ હે ને આ હાંભા આપે આપણે હાંભા લેતા નથી એટલી મને ખબર પડે ને બાકી તો બધાય લે હાંભા કે મને એટલા આપો ને મને ઓલા આપો ને કોઈ આપણે જેટલા આપણે જે કંઈ દઈએ એમાંથી 5 રૂપિયા આપતા ને હું આની જો 100 રૂપિયા બધાયને આપે મને એકને ને કે મને એકના જ વાત કરું બાકી મેં વિડીયો એવા સારું જ આ ફૂલ ઉપર એવા સારું જ બનાવવા તમારા સારું જ કે તમે હવે જરાક સમજો સુધરો બાકી તો ગાડીઓ ઢળવાની છે એ તમને ખબર જ છે કર્યા એવા ભોગવવાના જ છે એમાં કંઈ બીજો મત ને આપણે કરીએ એવા આપણે બગાડીએ એવા નુકસાન એવી કરીએ ને ભોગવવાના આપણે છે જેટલી નુકસાની કર્યું ને એટલી નુકસાની આપણે જ ઉપર છે એવું એ કોઈ એમ નહીં કે આમ કર્યું તેમ કર્યું એનું કારણ કે નુકસાની આપણે કરીએ ગમે ઓલામાં એટલે ભોગવવાના આપણે હે ને આપણે એ નુકસાની કરીને આપણે ગાડીઓ રાખવાની હે ને કમોતી જ મરવાના હે એ ફાઇનલ હે અને નો બાયડીના કે નો છોકરાઓના કે નો મા બાપના એટલે ક્યાંયના નથી બહાર જ આપણે ધંધો કરવો ને બહાર જ કમોતી મરવું એ આપણે એ કરતાં મને એક વાત ભૂયાઈ કરી કે 5 ભીહું લેવ્યું હાર્યું ગાડીઓ આપવી એ છે 5 ભીહું લેવ્યું હાર્યું એટલે મને જાજી વાત કહેતા આવડતી ને મારે એટલાથી તમને બધાને ઉપસાવવા ને મારો ઉપસાવવા બાબતથી ધંધો ને મારે તો સારું કેવું જો મારા મગજ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે તો બાકી તો હવે તમારી બુદ્ધિ કઈ રીતના કામ કરે કામ હે મને કંઈ ખબર નથી બાકી જો મારા ભાણેજોને આમ જો બગડાટી બોલાવે ફૂલ ઉપર બ્રિજ ઉપર ને આગળ જો ચોકલેટોનો કોથીરો ભરી દીધો નાથે હાથે આમ જો હે ને પ્રસાદી કે બધાને આપજો બરોબર જાર્યો તમારી નજરને સાંભે હે ને દર્શન કરીને ભાગ્યા બાકી તો ભાણેજને કીધું કે ચોકલેટો ને તું બિસ્કુટો ને ખાજે બાકી ભૂવા જોઈએ ને તો એવા જ જોઈએ હકીકતથી દિલથી કહું મારા હૃદયના હાથ રાખી ને સાથી ઠોકીને ખાઉં કે ભૂવા જોઈએ તો આવવા જોઈએ બાકી નામ લીધા જેવું નથ બગડાટી આવીને આવી બોલશે ને વિડીયો આપણે આજનો અહીંયા પૂરો કરવાનો થાય ઘેર પૂરો કરવાનો થતો નથી મને આમ બહુ રખે એટલે એની વાત બગડાટી બોલે હાવ સોગું છૂટે મને એક ડાયલોગ મારતા આવડે પણ હવે મગજમાં નહીં આવે ડાયલોગ આપણે મારવો ને બાકી તો હવે જે થતું હોય હું આપણે આપણી રીતના બધું એકલા હે માતાજીની દયા હે હું કંઈ મારા ઉપરથી નથી કહેતો કે મારે એકને દયા હે એટલે બધાને પણ દયા થાય આવું ને આવો જો આપણે ભુવાતાને આવા સાથ દઈએ ને તો દયા થાય બાકી લેનારા હે એને સાથ દઈએ ને તો કોઈ દી આવું નહીં થાય આપણા ઘરમાં જ ઘરમાં ખાડો હે એટલું માનજો હું બાકી
હવે મારે વધારે નથી કહેવું, વિડીયો વધારે લાંબો કરવાનો ને અહીં વિડીયાનો આપણે સમાપ્ત કરવાનું થાય, બ્લોગ પૂરો કરવાનો થાય. કાલના બ્લોગમાં આપણે ફરીથી કંઈક પણ આપણે દંડિયારી રમીશું. બાકી તો કાંઈ બગડાટી બોલાવવાની રહીને તમે પણ ખુશ ને હું પણ ખુશ. જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ.